નમસ્કાર. ગુજરાતી અધ્યયનમાં હું ડોક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, ટૂંક સમયમાં આવી રહેલી જે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા છે તેમાં ધોરણ 12 ના પાઠ્યપુસ્તકમાંથી ઘણા બધા પ્રશ્નો આવવાના છે. એવું માની લો કે ખાલી તમે ધોરણ 12 નું પાઠ્યપુસ્તક જો તૈયાર કરી લીધું કોઈ પણ વિષયના સંદર્ભમાં, ખાલી ભાષાનું છે એવું નહીં, તમારે ભાષાનું પેપર આપવાનું છે તો ભાષાનું પાઠ્યપુસ્તક તૈયાર કરજો, અને જો બીજા કોઈ સબ્જેક્ટને લઈને છે તો તે, પરંતુ એ પાઠ્યપુસ્તક ખાલી તૈયાર કરી લીધું, વાંચી લીધું ને તો પણ તમે એમાં 100 માંથી 70 અપ જતા રહેશો. આ ગેરંટી છે. તમે ટાટ એસ ની પરીક્ષામાં જોઈ લો, એક પણ પદ્ધતિનો પ્રશ્ન ન લખો ને તો પણ ધોરણ 10 ના પ્રશ્નોમાં બધું જ સમાવિષ્ટ થઈ જતું હતું. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં. આપને દરેકે દરેક ચેપ્ટર માંથી ઉત્પન્ન થતો એક મુખ્ય પ્રશ્ન જે અહીંયા મેં તમને આપી દીધો છે થંબનેલમાં, તેવી રીતે એક મુખ્ય પ્રશ્ન જે સવિસ્તારમાં પૂછાઈ શકે તેવો એક પ્રશ્ન ચોક્કસ હું તમને દરેકે દરેક ચેપ્ટરનો સમજાવવાનો છું. આ ક્રમ શરૂ થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે જેટલા ચેપ્ટર છે ને, લગભગ 24 ચેપ્ટર છે, તો 24 ચેપ્ટરનો હું તમને સંપૂર્ણ પરિચય આપવાનો છું. તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે કરી લો. વિડીયો ગમે તો લાઈક કરજો, અને બીજું કે અન્ય માહિતી તમારે જોઈતી હોય તો કોમેન્ટ પણ કરજો. ઓકે, ચાલો, તો અત્યારે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 12 નું પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં. આ જે કાવ્ય છે તે કાવ્યમાંથી સવિસ્તાર પ્રશ્ન કેવો પૂછાય તેને મેં અહીંયા મૂકી દીધો છે કે અખિલ બ્રહ્માંડ કાવ્યમાં બરાબર એક એક શબ્દને સમજજો, કારણ કે પ્રશ્ન સવિસ્તાર હોય ને ત્યારે ઊંડાણપૂર્વક એક એક વાતને સમજવી. કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં રજૂ થયેલ બ્રહ્માંડની અનંતતાનો ખ્યાલ તમારા શબ્દોમાં દર્શાવો. આ શબ્દ પર વધુ ભાર આપજો કે તમારા શબ્દોમાં દર્શાવવાનું છે. હવે જો આ પ્રશ્નનો જવાબ હું તમને વિડીયોમાં લખીને સીધો જ આપી દઉં તો એ મારા શબ્દો બને છે. હવે મારા શબ્દો બને છે એટલે તમે પણ વિડીયો જોઈ રહ્યા છો ને તમે પણ વિડીયો જોઈ રહ્યા છો ને તમે પણ વિડીયો જોઈ રહ્યા છો. જો આટલા બધા લોકો આ વિડીયોને નિહાળી રહ્યા છે અને એ જ જવાબને ગ્રહણ કરશે તો બધા જ સરખે સરખો જવાબ લખશે. જેવું નવનીતમાં થાય છે તેવું થશે. આપણે બધા શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છીએ થોડું થોડું, તો જ્યારે પેપર તપાસીએ છીએ ત્યારે પણ આપણને એ વાત આવીને ઊભી જ રહી જાય છે કે આ નવનીતનો બેઠો જવાબ લખ્યો, ચલો બધા માર્ક્સ પૂરા ના મળે ગુજરાતીમાં. એટલા માટે અત્યારે હું જે પેટર્ન સ્વરૂપે સમજ આપી રહ્યો છું ને તે ખાસ સમજજો. યુટ્યુબ પર મેં ઘણું બધું થોડું રિસર્ચ કરીને જોયું તો મને એવું લાગ્યું કે જવાબ લખતા શીખવાડવું જરૂરી છે. જવાબ આપી દેવો તો સરળ છે. ઓકે, તો આજે આપણે આ જ પ્રમાણે બધા જ વિડીયોને જોવાના છીએ, એટલે ખાસ એક એક બાબતો ઉપર ધ્યાન આપજો. ફરી હું તમને આનો આ પ્રશ્ન આપું છું, એ પ્રશ્ન કેવી રીતે લખવાનો છે તેના વિશે સંપૂર્ણ ઊંડાણપૂર્વક સમજ આપું છું. ધીરજ રાખજો. ચાલો, પ્રશ્ન ફરી એક વખત તમે વાંચી શકો છો. સેમ એ જ પ્રશ્ન છે, કોઈ ફેરફાર નથી. આ પ્રશ્નની સમજમાંથી 2-3 વાક્યના પ્રશ્નોના જવાબ, 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ, ખરા ખોટા, ખાલી જગ્યાઓ, આ બધી જ બાબતો આ પ્રશ્નના જવાબમાં આપણે જે કાવ્યની સમજૂતી અને કર્તાની સમજૂતી મેળવવાના છીએ તેમાંથી પ્રાપ્ત થઈ જશે. ઓકે, જો સવિસ્તાર જવાબ લખવા માટે ખાસ યાદ રાખજો કે એક પેટર્ન છે ભાષાની અંદર કે જ્યારે તમારે સવિસ્તાર પ્રશ્ન લખવો હોય તો આ પેટર્નમાં જ લખવો. આવો મુદ્દો પાડવાનો નથી કે પ્રસ્તાવના, એવો ટાઇટલ આપ્યું, શીર્ષક લખ્યું, પછી નીચે તમે ફકરામાં પ્રસ્તાવના લખો, પછી તમે વિષયાંગ લખો, વિષય વસ્તુ લખો. તો એવી રીતે ફકરો પાડવાનો નથી. મીન્સ કે એવી રીતે તમારે અલગ કરીને બતાવવાનું નથી. બરાબર? જો પ્રસ્તાવના એટલે પહેલો ફકરો સવિસ્તાર પ્રશ્નનો જે લખો તમે તે પ્રસ્તાવના જ હશે. એ ફકરો પૂર્ણ થયા પછી જે ફકરાની શરૂઆત થાય છે તે વિષય વસ્તુ જ હોય. ઓકે, અને છેલ્લો ફકરો પ્રશ્નના જવાબમાં. આમાં બીજા ફકરા પાડવાની જરૂર પણ પડે. ઓકે,
પરંતુ છેલ્લો જે ફકરો છે તે ઉપસંહાર હશે. આ પેટર્નને ખાસ યાદ રાખો. હવે અત્યારે હું તમને જે સમજ આપું છું ને તે કદાચ તમે બીજા વિડીયોની રાહ ન જુઓ અને આગળના ચેપ્ટરોમાં પણ જો સમજ મેળવવાની શરૂ કરવી હોય ને તો તમને ખૂબ ફાયદાકારક છે. પ્રસ્તાવના કેવી રીતે લખવાની છે? પ્રસ્તાવના લખવા માટે શું કરવાનું છે? તો એકદમ ધીરજપૂર્વક સમજતા જાવ. જો હવે હું તમને એક સ્ટેપ વાઇઝ સમજ આપું છું કે પ્રસ્તાવના લખવા માટે કર્તાની જરૂર પડે છે. ઓકે, જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનો હાર્દ શું છે તે પ્રસ્તાવનાની અંદર આવી જવું જોઈએ. આપની શરૂઆત જ એવી થવી જોઈએ જે આકર્ષક હોય. હવે આકર્ષક શરૂઆત કરવા માટે આપની પાસે તે પ્રશ્નને લઈને જે કૃતિ છે તે કૃતિનો, એ કૃતિના કર્તાનો ઊંડાણપૂર્વકનો પરિચય હોવો જોઈએ અને પછી આપણે પ્રસ્તાવના રચી શકીએ છીએ. ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ. પ્રસ્તાવનાના સંદર્ભની જે વાત છે તેમાં આપને નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ, કારણ કે નરસિંહ મહેતાને લઈને જ આ કૃતિ લખાયેલી છે અને ધોરણ 12 માં જે આપેલું છે ને તે જ છે. મેં ત્યાંથી સીધું જ ફોટો લઈને અહીંયા લગાવી દીધું છે, બરાબર, કારણ કે પૂરતી માહિતી તો ત્યાં જ છે અને એના સંદર્ભે જ આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચલો જોઈએ તો નરસિંહ મહેતાનો સમય છે 15મું શતક. ઓકે, ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. શ્યામળ શાહનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રઢિયાત કરી છે. જુલના છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમ કે ભોડી રે ભરવાડન, જળ કમળ છાની જાને વાલા, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપના મનમાં રમી રહી છે. આ નરસિંહ મહેતાનો પરિચય હતો. હવે આપણને પ્રસ્તાવના લખવા માટે આ પરિચયમાંથી કેવી કેવી બાબતોને આકર્ષક સ્વરૂપે શબ્દોમાં મૂકવી પડશે તે ખાસ જોવાનું છે. ઓકે, જો એક એક બાબતો પર ધ્યાન આપજો કે જે પ્રસ્તાવનાની જે લાઈન, પ્રથમ લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન જે લખવાની છે એ લાઈન પ્રમાણે સમજ આપજો. આવી સમજ તમને ક્યાંય જોવા નહીં મળે. એટલે જો એવું હોય ને તો લાઈક કરતા જજો. જો શું કહે છે, પ્રસ્તાવનાની હું શરૂઆત કરું છું, તમે પણ તમારી બુદ્ધિ શક્તિ જોડે જોડે લગાવતા જજો. ઓકે, આપનો પ્રશ્ન હતો બ્રહ્માંડની અનંતતાને લઈને અખિલ બ્રહ્માંડ કાવ્યમાં રજૂ થયેલી જે વાત છે તેને લઈને. તો તે અખિલ બ્રહ્માંડ કાવ્ય છે કોને રચ્યું છે તે વાત પ્રથમ પ્રસ્તાવનાની પ્રથમ લાઈનમાં આવવું જોઈએ. તો પ્રસ્તુત પ્રશ્ન ગુજરાતી ભાષાના આદ્ય કવિ કે જેઓ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદોને સર્જીને ગુજરાતીને રઢિયાત કરી છે તેવા નરસિંહ મહેતા દ્વારા રચાયેલ છે. પહેલી જ લાઈન કેટલી આકર્ષક થઈ કે નરસિંહ મહેતાનો સંપૂર્ણ પરિચય પહેલી જ લાઈનમાં આવી. ઓકે, હવે આપને નરસિંહ મહેતાએ જે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય રચ્યું છે ને, બસ બીજી બધી બાબતો આપણા અત્યારે કામમાં નથી આવવાની. આ પ્રશ્નને લઈને, આ કાવ્યને લઈને. હા, તમે જો બીજી કોઈ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો તો તેમની આત્મચરિત્રાત્મક કૃતિઓ કઈ છે એ બધી બાબતો આવે. સવિશેષ નરસિંહ મહેતાનું આ કે 15મું શતક કોને કહ્યું, પહેલા તો 16મું શતક ચાલતું હતું. તો આ બધા જે પ્રશ્નો છે ને સાહિત્યને લઈને એ અત્યારે આના પૂરતી જરૂરિયાતો નથી. ઓકે, એટલે અત્યારે કેટલી જરૂરિયાત હતી? એક જ લાઈન બનાવવા માટે આટલા પરિચયની જરૂરિયાત હતી. હવે તમે બીજા ચેપ્ટરોમાં પણ આવું શોધજો. હું બીજો વિડીયો લઈને આવું ને ત્યાં સુધીમાં તમે શોધી રાખજો અને પછી આમાં કોમેન્ટ કરજો કે મને પણ એ જ પ્રમાણે પેટર્ન ખબર પડી ગઈ છે. ઓકે, જો શું કહે છે, તો આ પ્રમાણે પ્રથમ લાઈન થઈ ગઈ. હવે આપણે અહીંયાથી કૃતિનો જે સાર છે ને તે સાર રજૂ થયેલો છે નીચે. એ સારને પણ એકવાર વાંચી લઈએ એટલે બીજી 2 કે 3 લાઈન આપણને ત્યાં સ્પષ્ટપણે જાણવા મળી જાય. ઓકે, હવે કઈ કઈ બાબતો છે
તેની જો કદાચ તમને એવું લાગે કે એમાં પ્રસ્તાવનામાં બસ આટલી જ વાત બહુ થઈ ગઈ, તો તમે તરત ત્યાં લખી શકો છો કે તેમાં બ્રહ્માંડની અખંડતાનો ખ્યાલ આ પ્રમાણે રજૂ થયો છે. પછી નીચે આવી જાઓ, જો વાંચો હવે કે આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. આ પદ એટલે અખિલ બ્રહ્માંડ જે પદ છે તેમાં શું ઈશ્વર, હા આમાં હું સમજ આપીશું થોડી. નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃત ઉક્તિ છે, આ બહુ જ કામની છે. કેવી રીતે લગાવવાની છે એ હું તમને એક પેટર્ન સમજમાં આપું છું, પછી તમે તમારી રીતે ગમે ત્યાં લગાવજો જવાબમાં. પરંતુ જો ખાલી આ એક પંક્તિ છે તે એક લગાવી દીધી ને તો આખા પ્રશ્નના જવાબમાં તમારા જો 5, 7, 8, 10 માર્ક્સ આવતા છે ને તો વધી જશે. સીધા 4, 5 નહીં, 8 એક માર્ક સીધા વધી જશે. ઓકે, કઈ પંક્તિ છે? એકમ સત વિપ્રા બહુધા વદંતી. એકમ સત, બરાબર, એક એક શબ્દ પર જોજો. એકમ સત વિપ્રા બહુધા વદંતી, એનો અર્થ પણ આપી દીધો છે. એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. આપણે બ્રહ્માંડની અનંતતાની જે વાત છે એ જ વાતની અહીંયા ખૂબ ઊંડાણપૂર્વક સ્પષ્ટતા આપી દીધી છે કે બ્રહ્માંડની અનંતતાનો અર્થ છે એક જ બ્રહ્માંડ છે અને આ બધું જ બ્રહ્માંડ છે. ઓકે, તો એ જ વાત છે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ કે જો આ ઉદાહરણ છે ને કાવ્યમાંથી પસંદ કર્યું છે. જેમ કે સુવર્ણ એક છે એટલે સોનું એક જ છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. એ જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. બરાબર, હવે જુઓ છેલ્લી લાઈન કે કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આપદ નરસિંહ મહેતાની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. આખી વાત આપને વાંચી લે. હવે જુઓ એક બાબતને, અહીંયા આ જે પંક્તિ છે એકમ સત વિપ્રા બહુધા વદંતી, ત્યાંથી તમે વિષય વસ્તુની શરૂઆત કરો. પ્રસ્તાવનાની વાત ત્યાં સુધી મૂકી દીધી, અથવા પ્રસ્તાવનામાં તમારે વાતને રજૂ કરવી હોય તો તમે આગળ વાતને સમજાવી શકો છો કે નરસિંહ મહેતા આપણે જેટલે પ્રસ્તાવના છોડી છે કે અખિલ બ્રહ્માંડ કાવ્ય એમને રચ્યું છે અથવા પ્રસ્તુત પ્રશ્ન નરસિંહ મહેતા કૃત અખિલ બ્રહ્માંડ નામના કાવ્યમાંથી પસંદ કરવામાં આવ્યો છે. ઓકે, તેમાં બ્રહ્માંડની અખંડતાનો ખ્યાલ આ પ્રમાણે રજૂ થયો છે. આટલે તમે પ્રસ્તાવના છોડી દો. પછી તમે લખો એકમ સત વિપ્રા બહુધા વદંતી, એક લાઈન છોડીને પેજની વચ્ચોવચ આ પંક્તિ લગાવી દો ઇન્વર્ટેડ કોમામાં અને પછી નીચે શરૂ કરો કે પ્રસ્તુત સંસ્કૃત ઉક્તિમાં જણાવવામાં આવ્યું છે કે શું અહીંયા લખ્યું છે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. આ જ વાત નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડ કાવ્યમાં રજૂ કરી છે જે બ્રહ્માંડની અખંડતાનો ખ્યાલ દર્શાવી રહ્યું છે. જો એક બાબત છે. હવે ત્યાંથી તમે આગળ વધતા જશો એટલે કાવ્યની જરૂર પડશે કે અખિલ બ્રહ્માંડ કાવ્ય જે છે તેના દરેકે દરેક પદમાં શું સમજ આપી છે નરસિંહ મહેતાએ. આ જે સમજ અત્યારે હું પદના સંદર્ભમાં જે સમજ આપીશ ને એ એટલી ખતરનાક છે કે તમને જવાબ લખવા માટે પાઠ્યપુસ્તકને વાંચવાની પણ જરૂર નહીં પડે. બરાબર, ધીરજપૂર્વક એક એક શબ્દને સમજજો. જો એક પણ શબ્દ છૂટી જાય છે ને તો જવાબ લખવામાં કન્ફ્યુઝન થશે. એટલે શબ્દ છૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો.
બરાબર. જો હવે આપણે આગળ વિષય વસ્તુના સંદર્ભમાં આખા કાવ્યની બધી જ પંક્તિઓ જોઈએ છે, પરંતુ આ પંક્તિને વાંચીને હું તમને સમજાવું ને તે પહેલા એક બહુ જ જરૂરી બાબત છે ને તે સમજાવું છું કે તમે અહીંયા જુઓ તો નરસિંહ મહેતા ભગવાનને તું કહી રહ્યા છે. કાવ્યની અંદર તમે એક એક પદને વાંચશો ને ત્યાં નરસિંહ મહેતા છે એ ભગવાનને તુકારીને બોલાવી રહ્યા છે. હવે તમે વિચારો કે તમે તું કહીને કોને બોલાવી શકો છો? તમારાથી જે નાના છે તે બધા જ લોકોને. ભગવાન તમારાથી નાના છે? નરસિંહ મહેતા ભગવાનથી મોટા હતા? ના, તમારાથી મોટા છે તેવામાં તમે કોને તું કહીને બોલાવી શકો છો? હા, બરાબર છે. એ જ જે માં છે, માં સિવાય બીજા કોઈને આપણે તું કહીને બોલાવી શકતા નથી. બરાબર. તો એ જે માતૃત્વનો આત્મીય ભાવ છે ને એ ભાવ રજૂ કરવા માટે નરસિંહ મહેતાએ અહીંયા ભગવાનને તુકારાના સંદર્ભમાં સંબોધન આપ્યું છે. ઓકે, આ બહુ જ ખૂબ સરસ મજાની માહિતી છે, તેને સંગ્રહિત કરી રાખજો. ખ્યાલના સંદર્ભમાં પણ બહુ જ જરૂરી છે. ચલો એક એક પંક્તિને વાંચી એક એક શબ્દના અર્થને સમજ આપું છું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પંક્તિમાં રહેલા દરેક શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ સમજજો. શું કહે છે? અખિલ, બ્રહ્માંડ, એક, તું. તો અખિલ એટલે શું? આખું. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. એક એટલે એક, તું એટલે ભગવાન શ્રી હરિ, શ્રી કૃષ્ણ. બરાબર. જુજવે રૂપે, જુજવે એટલે જુદા જુદા રૂપે, અનંત ભાસે એટલે અનંત રીતે તમે વસેલા છો એવો ભાસ અમને થઈ રહ્યો છે. કેવો કેવો? તો કહે છે કે દેહ છે, આ જે શરીર છે તેમાં દેવ તું છે. તત્વ જે છે બધું નિર્જીવ સજીવ ને બધા તત્વો જે છે એ તત્વમાં જે રહેલું તેજ છે એ તું છે. પ્રકૃતિના સંદર્ભના જે તત્વો છે તે. શૂન્યની અંદર શબ્દ બનીને જે શબ્દો ઉત્પન્ન થયા છે તે વેદની અંદર વાસ કર્યો છે. એટલે પ્રથમ અહીંયા વાત સ્પષ્ટ થાય છે કે સંસ્કૃત ભાષાના જે વેદોની રચના છે તે પૃથ્વી પર સૌથી પ્રથમ થયેલ છે. ઓકે, જો શૂન્યમાં શબ્દ થઈ વેદવાસ એટલે શૂન્યમાંથી શબ્દનું સર્જન કરીને એ શબ્દો તે સીધા ક્યાં ઉત્પન્ન કર્યા? વેદોની અંદર. બરાબર. એક એક શબ્દના સંદર્ભે મેં તમને આખી પંક્તિ સમજાવી. હવે આખી પંક્તિ સમજજો. શું કહે છે કે આખા જ બ્રહ્માંડની અંદર હે પરમેશ્વર, હે શ્રી હરિ, તમે એકલા જ છો. જુદા જુદા રૂપે અનંત રીતે વસેલા છો. ઉદાહરણ તરીકે દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે. ઓકે, જો શૂન્યમાં શબ્દ થઈ વેદની અંદર વાસ કર્યો છે. બીજી પંક્તિમાં જઈએ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. શું કે છે? હજુ અહીંયા બધા ઉદાહરણ પૂર્ણ નહોતા થયા એટલે મેં આગળની પંક્તિ પણ જોડે જોડી દીધી. શું કે છે કે પવન પણ તું છે, પાણી પણ તું છે, આ ભૂમિ છે એ પણ તું છે, ને ભૂમિને ધારણ કરનાર એટલે ભૂધરા, તો ભૂમિને ધારણ કરનાર છે એ પણ તું જ છે. આ બધું જ તું બનીને શું થઈ રહ્યું છે? તો વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ વૃક્ષ છે એ પણ તું જ છે અને એ વૃક્ષ આખું જે આનંદ પ્રાપ્ત કરી રહ્યું છે એ પણ તું છે. ઓકે, જો શું કે છે પછી આગળ બધામાં તું એવું કરીને બીજા બધા ઉદાહરણો રજૂ કરવા ને એની જગ્યાએ સ્પષ્ટ કહ્યું કે વિવિધ રચના કરી અનેક રસ લેવાની. આ બધી રચનાઓ કરી છે દેહના સંદર્ભની, તત્વના સંદર્ભની, વેદોના સંદર્ભની, પવન, પાણી, ભૂમિ, ભૂધરા, આને વૃક્ષ ને પ્રકૃતિ ને આ બધી જે રચનાઓ છે ને તે રચનાઓ કરી છે તેમને. અને એ રચનાઓમાંથી જે રસ ઉત્પન્ન કરવાનો છે તેમાં જો દેહનો રસ ઉત્પન્ન કરવા દેવ બન્યા, તત્વનો રસ પ્રાપ્ત કરવા તેજ બન્યા, શૂન્યમાંથી જે શબ્દનો ઉત્પન્ન કર્યા છે શબ્દનો રસ પ્રાપ્ત કરવા વેદની અંદર વાસ કર્યો. પવનના સંદર્ભે તો પવન જ છે,
ઓકે, તો એ પ્રમાણે કહી રહ્યા છે. એટલે કે છે કે વિવિધ રચનાઓ કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. શિવ એટલે કલ્યાણ. ઓકે, તો એ કલ્યાણના સંદર્ભમાંથી જ કહે છે કે જીવ થયો. તો જીવ થવું એટલે શું? તો જન્મ લેવો અને મૃત્યુ પામવું. આ જે ક્રિયા બને છે તે ક્રિયાને જીવ તરીકે ઓળખવામાં આવે છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. તો શિવ થકી જીવ થયો. કઈ આશાએ શિવમાંથી જીવ થાય છે? તો આ બધી જે રચનાઓ કરી છે તે રચનાઓને પ્રાપ્ત કરવા માટે. બરાબર? એટલે ઓવરઓલ કહેવાનો મતલબ તો નરસિંહ મહેતાનો એ જ છે કે હું શિવ છું, એટલે કે હું પરમાત્મા છું, તું પરમાત્મા છે. આપની બંનેની વચ્ચે રહેલો અવકાશ પણ પરમાત્મા છે. ટૂંકમાં બધી જ વસ્તુ પરમાત્મા છે. આવી વાત રજૂ કરી. જો આ વૈદિક જ્ઞાન છે, બરાબર, થોડું વેદોની અંદરથી નરસિંહ મહેતાનું જે જ્ઞાન છે ને એ આ કાવ્યની અંદર સવિશેષ છે. આગળ શું કહે છે જો, વેદ તો એમ વદે, શબ્દને બરાબર સમજો. વેદ તો એમ વદે છે. વેદ તો એમ વેદ નથી હો, વદે એટલે બોલે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્યાય, ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વેદો તો એમ કહી રહ્યા છે, વેદો તો એમ બોલી રહ્યા છે, અને એ જે બોલી રહ્યા છે તેમાં શ્રુતિ અને સ્મૃતિ શાખ પૂરે છે. તો આ શ્રુતિ અને સ્મૃતિ છે શું? તો શ્રુતિ એટલે સાંભળવું, અને શ્રુતિના સંદર્ભે જે ગ્રંથ ઉત્પન્ન થયા છે તે છે વેદ. અને સ્મૃતિ આ જે છે એ યાદ રાખવાના સંદર્ભે છે. ઓકે, જે આપણી યાદ શક્તિ છે તેને સ્મૃતિ કહેવાય છે. તો આ સ્મૃતિ યુક્ત ગ્રંથો છે તે કયા છે? તો વેદો પછી ઉત્પન્ન થયેલા જે ઉપનિષદો છે, વેદાંતો છે, જે બીજા વેદો પછી જે પણ શાસ્ત્રો ઉત્પન્ન થયા છે તે છે. એટલે અહીંયા કહે છે કે વેદો તો એમ કહી રહ્યા છે જેમાં વેદો અને વેદો પછી ઉત્પન્ન થયેલા શાસ્ત્રો શાખ પૂરે છે કે કનક કુંડળ વિશે ભેદ કશો છે જ નહીં. કનક એટલે સોનું, અને કુંડળ એટલે એ સોનામાંથી બનાવેલું કાનમાં પહેરવાનું ઘરેનું. ઓકે, આ બંને વચ્ચે કોઈ ભેદ છે જ નહીં. શું કહે છે આગળ? કે ઘાટ ગળ્યા પછી નામરૂપ જુજવા. ઘાટ ગળાઈ જાય ને પછી નામ બદલાઈ ગયું. એ જ સોનામાંથી જો નાકે પહેરવાનું ઘરેનું બન્યું તો નામ બન્યું નથની. એ જ સોનામાંથી હાથે પહેરવા માટેનું ઘરેનું બન્યું તો બની બંગડી. બરાબર? એ જ પ્રમાણે કડું, પગના સંદર્ભે કોઈ ઘરેનું બન્યું તો કહેવાયું ઝાંઝર. એટલે વસ્તુ તો એક જ છે, સોનું. તેમાંથી ઘાટ ઘડીને જે એક એક વસ્તુઓ બની રહી છે. આમ તો વસ્તુ અહીંયા એની જગ્યાએ એવો શબ્દ વાપરીએ કે એક એક ઘાટ ઘડાઈ રહ્યા છે ને, તે ઘડાયેલા જે ઘાટ છે એ ઘાટ પ્રમાણે તેના નામ અલગ અલગ છે. એની અંદર રહેલું જે તત્વ છે ને તે તો એક જ છે. જો શું કહે છે? અંતે તો હેમનું હેમ હોય, છેલ્લે તો એ સોનું જ છે. આ વાત ઉદાહરણ યુક્ત રીતે અહીં આપણને સમજ આપી રહ્યા છે. બરાબર? કે દરેક માણસ અલગ રીતે ઘડાયા છે, અને નામ એ ઘડતર પ્રમાણે જે નામ છે તેમ અલગ અલગ નામ પડ્યા છે. છેલ્લે માણસોની અંદર રહેલું જે જીવ તત્વ છે તે એક જ છે. એ જીવ તત્વ પરમ તત્વ સાથે સીધો કનેક્ટેડ છે. એટલે અંતે તો છેલ્લે તો પરમ તત્વ જ છે બધાની અંદર, જેને આપણે આત્મા સ્વરૂપે ઓળખીએ છીએ ને તે તત્વ. આત્મા એટલે ભૂત નહીં હો. આત્મા એટલે એ એક પ્રકારની તાકાત છે, શક્તિ છે, જે આ શરીરનું સંચાલન કરી રહી છે. એ જે શક્તિ છે એ તત્વની વાત અહીં નરસિંહ મહેતા વેદોનો સહારો લઈને સરળ શબ્દોમાં સમજાવી રહ્યા છે. ઓકે, તો કોઈ નાત જાત ધર્મ આદિ જાતિ કોઈ જ ભેદ બતાવતા નથી. માત્ર કહી દીધું કે ઘાટ ગળ્યા પછી નામ જુદા. બરાબર? છેલ્લે અંતે તો હેમનું હેમ જ છે. હેમ એટલે સોનું.
તો છેલ્લે તો તત્વ અંદર આત્મા સ્વરૂપનું તત્વ એક જ છે બધાની અંદર. ઓકે, આગળ જઈએ. જો પણ આ બધી તકલીફો ક્યાં થઈ છે? તો અહીંયા નરસિંહ મહેતાએ સ્પષ્ટ કહ્યું છે કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. બહુ ખતરનાક પંક્તિ છે. આટલા વર્ષો પહેલા નરસિંહ મહેતાએ અત્યારની વાત સમજાવી દીધી છે. શું કે છે? ગ્રંથો દ્વારા ગરબડ થઈ છે. બરાબર, બરાબર ધીરજપૂર્વક સમજો. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, એટલે ગ્રંથો દ્વારા ગરબડ થઈ છે. શું ગરબડ થઈ છે? તો જે લોકોએ ગ્રંથોને વાંચ્યા ને એમને કોઈ સાચી વાત કરી નહીં જે ગ્રંથમાં છે, પરંતુ એ જે સમજ્યા ને એ વાત કરી. અહીંયા આ વસ્તુને બહુ જ અલગતાના સંદર્ભમાં જોવાની છે, બહુ જ અલગતાના સંદર્ભમાં. કારણ કે છે વાત નવ કરી ખરી, એટલે કોઈ નવી વાત નથી કરી. ગ્રંથની અંદર આપેલી જે વાત છે તે વાત તો એકદમ સાચી જ છે. ગ્રંથમાં કોઈ ગરબડ થઈ નથી. ગરબડ ક્યાં થઈ છે? એ ગ્રંથ વાંચી રહેલા જે લોકો છે તેમને પોતાની રીતે અર્થઘટન કર્યું. ઓકે, અને એ અર્થઘટનના સંદર્ભમાં કે જેને જે ગમે તેને પૂજે, એટલે એનો અર્થ એવો હતો કે તમે ગમે તેને પૂજો, મતલબ તો એક જ છે. અનંત બ્રહ્માંડમાં એક જ પરમ તત્વ છે અને એ જ પરમ તત્વ એ જ અનંત બ્રહ્માંડ છે. આ એક જ વસ્તુ છે. પરંતુ ગ્રંથો વાંચનાર લોકોએ પોતાની રીતે અર્થઘટન કરીને સાચી વાત કરી નહીં, નવ કરી, સાચી વાત ના કરી, અને એમનું જે અર્થઘટન થયું તે પ્રમાણે તેમને વાત કરી કે જેને જે ગમે તેને પૂજે. એકચ્યુઅલી આ વાત ગ્રંથમાં જ છે કે જેને જે ગમે એને પૂજવા દો ભાઈ. કોઈને કૃષ્ણ ગમે કૃષ્ણને પૂજો, કોઈને રામ ગમે રામને પૂજો, કોઈને બીજા ધર્મના સંદર્ભમાં જેને જે ગમે છે પૂજવાથી કે એના સંદર્ભથી મતલબ તો એક છે કે અંદર રહેલું જે તત્વ છે તે એક જ છે. બરાબર, પરંતુ લોકોના દ્વારા ગડબડ થઈ છે. એટલે આગળ કહી દીધું એમને સ્પષ્ટપણે, જો આ ગડબડમાંથી તમારે મુક્ત થવું છે તો મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. તમે મન વચન અને કર્મથી જે વાતને સ્વીકારી લો છો સત્યતાના સંદર્ભમાં, તો તમારું મન પછી તે એમ જ સ્વીકારવાનું છે, પછી બદલાવ થવાનો નથી. મને ફલાના ધર્મ ગુરુએ આ પ્રમાણેની માહિતી આપી છે અને ફલાના ધર્મ ગુરુ આ પ્રમાણે કહી રહ્યા, મારે જવું કઈ બાજુ? તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂરિયાત નથી. શાંતિથી એકાગ્ર ચિત્તે બંને વાતોને તમે શું સમજ્યા છો તેની પર લઈ જાઓ અને એકચ્યુઅલી વાત શું છે આ બે વચ્ચેના ભેદને પારખી લો, તો મન વચન અને કર્મ ત્રણે ત્યાં તમને કામમાં લાગશે. આપણે મનમાં નક્કી કરી દઈએ છીએ, કોઈને વચન પણ આપી દઈએ છીએ અને તે પ્રમાણે કર્મ કરવાનું શરૂ પણ કરી દઈએ છીએ, પરંતુ જાજો સમય ટકતા નથી. થોડામાં જ એક ડગમગી જાય છે અને નીકળી જવાય છે, કારણ કે મન તે સ્વીકારતું નથી. ઓકે, એટલે અહીંયા કહે છે કે મન વચન અને કર્મ, એટલે બુદ્ધિ શક્તિથી વિચાર કરીને વચનના સંદર્ભે તમારે બીજા કોઈને વચન નથી આપવાનું. અરીસાની સામે તમારે જાતે જ ઉભા રહેવાનું છે અને ઉભા રહીને પોતાની જાતને જ વચન આપો અને તે પ્રમાણે કર્મ કરવાનું શરૂ કરી દો. તો પછી મન ક્યાંય ચંચળતાની વૃત્તિમાં જશે નહીં અને સ્થિર થઈ જશે. તેવો ભાવ અહીંયા રજૂ કર્યો છે. આ શાસ્ત્રોનું જ્ઞાન છે, ભાઈ વેદોનું જ્ઞાન છે. આની ઉપર કલાકોના લેક્ચરો ગોઠવાય ને તોય ઓછા પડે એટલું બધું જ્ઞાન છે, પરંતુ હું તમને મર્યાદિત જવાબ લખવાના સંદર્ભના જ જ્ઞાન સુધી લઈ જઈ રહ્યો છું. ઓકે, આગળ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તની શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. બરાબર, છેલ્લે એટલું બધું જ્ઞાનના ઉભરાના સંદર્ભની વાત મૂકી દીધી કે વૃક્ષમાં બીજ પણ તું છે અને બીજની અંદર રહેલું વૃક્ષ પણ તું છે. હવે
આગળની બધી ગરબડતાની ને મન વચન કર્મની ને શાસ્ત્રોની બધી જ વાતો અહીંયા પૂર્ણ કરી દીધી. અહીંયા વૃક્ષના સંદર્ભની જે વાત છે તે ઉદાહરણ સ્વરૂપ છે, પરંતુ છે તો સત્ય જ કે વૃક્ષની અંદર રહેલું જે બીજ તત્વ છે એ તું છે, અને એ બીજની અંદર રહેલું વૃક્ષ જે છે એ પણ તું જ છે. બીજમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. પટંતરો એટલે અંતર, પડદો રાખીને આપણે જોઈએ એટલો જ બસ ભાસ છે, એટલો જ ભેદ છે, બીજો કોઈ ભેદ છે નહીં. એટલે કે છે કે ભણે નરસૈયો એ મન તની શોધના, કે આ નરસિંહ મહેતા આવી મનના સંદર્ભની જે શોધો છે તેમાં પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ભગવાનને પ્રીતના સંદર્ભે ને પ્રેમના સંદર્ભે લઈ ઘણા ખરા લોકોને તો પ્રીત અને પ્રેમ સરખો લાગે છે, તો પ્રીત કરવી પડે અને પ્રેમ ઓટોમેટિકલી થાય. પ્રેમ કરવાનો ના હોય, બરાબર? તો પ્રીત એ કરવી પડે, અને કરવા માટે મન વચન કર્મ મજબૂત હોવું જોઈએ, બરાબર? જો આખું જ કાવ્ય મેં તમને એકદમ સરળ રીતે સમજાવી દીધું છે. આખા કાવ્યને હું સળંગ એકવાર વાંચી જઉં છું. જો આના સંદર્ભમાંથી વિષય વસ્તુ કેવી રીતે નીકળે છે એ પછી આપણે આગળ જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્યાય. ઘાટ ગળ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. બને નરસૈયો એ મન તની શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. અહીંયા છેલ્લી લાઈનમાં પાછી બીજી ઘણી બધી વાતો કહી શકાય એવી જ છે, બરાબર? પરંતુ જો હવે પ્રશ્ન હતો ને એમાંથી 2-3 વાક્યના સંદર્ભમાં આ છે વેદ તો એમ વધે, એક એ લાઈન પૂછાઈ શકે, ખાલી આ પંક્તિ મૂકી દેશે, એક આ ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, આ બંને પંક્તિ મૂકીને તમને 2-3 વાક્યના પ્રશ્નના જવાબમાં એની સ્પષ્ટતા કરવાને લઈને પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, કોઈ પણ પંક્તિ પૂછાય તો તમે એની પર સારામાં સારી રીતે સવિસ્તાર લખી શકો ને એટલી બધી બાબતોની વાતો આપણે કરી લીધી છે, બરાબર? નરસિંહ મહેતાએ અહીંયા જે આખા બ્રહ્માંડની અનંતતાનો ખ્યાલ આપ્યો છે તે એક ઉદાહરણમાં એક લાઈનમાં છે. વૃક્ષના બીજના સંદર્ભમાં કે બીજ ના હોય તો વૃક્ષ ના હોય ને વૃક્ષ ના હોય તો બીજ ના હોય, બરાબર? તો આ અનંતતાના સંદર્ભનું છે. હવે તમે અહીંયાથી શરૂ કરો કે એકમ વિપ્રાવાળી જે આખી પંક્તિ હતી ત્યાંથી, કે એની અંદર જે ભાવ રજૂ કર્યો છે તે જ ભાવ આ કાવ્યમાં નરસિંહ મહેતાએ રજૂ કર્યો છે કે આખા જ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ છે જે જુદા જુદા રૂપે અનંત રીતે વસેલો છે. જેમ કે દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શબ્દમાં શૂન્ય રૂપે, પવનમાં, પાણીમાં, ભૂમિમાં, ભૂધરાના એટલે કે ભૂમિને ધારણ કરવાના સ્વરૂપમાં, વૃક્ષની અંદર ફૂલ થઈને ખીલી રહ્યો છે. ઓકે, વિવિધ રચનાઓ કરી અનેક રસ લેવા, શિવ થકી જીવ થયો એ જ આશે. આ બધી જ પંક્તિઓને સ્ટેપ બાય લઈ જાય અને તમે ધીરજ પૂર્વક સમજી શકો છો અને આખો પ્રશ્નનો જવાબ લખી શકો છો. અને છેલ્લે ઉપસંહારના સ્વરૂપમાં જ્યારે જાઓ ત્યારે ખાસ ફરી પાછું અહીંયા જે વાત છે ને એ પાછી લાવીને મૂકવી પડશે. જો શું કહે છે કે તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ પદ જે છે એને લઈને વાત મૂકો. ઓકે, એ જ રીતે આ નરસિંહ મહેતાના વૃક્ષના બીજના સ્વરૂપની અને પ્રીતના પ્રેમના સ્વરૂપની વાત તમે ઉપસંહારમાં લખી શકો છો કે આમ નરસિંહ મહેતા વૃક્ષની અંદર રહેલું બીજ અને બીજની અંદર રહેલા વૃક્ષના ઉદાહરણ સ્વરૂપ બ્રહ્માંડની અનંતતાનો ખ્યાલ સ્પષ્ટપણે સરળ શબ્દોમાં
અખિલ બ્રહ્માંડ કાવ્યમાં રજૂ કર્યો છે. આવી રીતે તમે પ્રશ્નનો જવાબ જો લખશો તો એ પ્રશ્નમાંથી પરીક્ષકને માર્ક્સ કાપવા ક્યાં ને એ પ્રશ્ન થઈ પડશે. બરાબર. હા, સાથે સાથે બધામાં ગુજરાતી ભાષાનું પેપર લખી રહ્યા છો તો એવું ના થવું જોઈએ કે તમારા અક્ષરોમાં માર્ક્સ કપાઈ જાય કે જોડણીમાં માર્ક્સ કપાઈ જાય. ઓકે, જો જોડણી કે અક્ષરોના સંદર્ભની જે બધી બાબતો છે ને એ પણ હું આ ચેનલની અંદર એક એક વિડીયોમાં લઈને આવવાનો છું. પરીક્ષા પહેલા જ આવવાનો છું અને ફટાફટ બને એટલા ઝડપી વિડીયો લઈને આવવાનો જ છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઈક કરો, કોમેન્ટ કરો. બરાબર. હું તમારી પાસે દરેકે દરેક મુદ્દાઓને લઈને આવવાનો છું. ધોરણ 12 ના પાઠ્યપુસ્તકમાંના દરેકે દરેક ચેપ્ટરને આપણે આવી જ રીતે સવિશેષ વિસ્તૃતપણે સમજવાના છીએ. આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ગમી હશે. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.